ભાગવત ભગવાનની જય. આજે આવા સરસ મજાના સામાજિક સત્કાર્યો થતા હોય ત્યારે આપણે સમાજના જ પૈસાથી અને સમાજના જ કર્મનિષ્ઠ દાતાઓથી આવા ભગીરથ કાર્યો થતા હોય છે સમાજમાં. તો આવા મોટા કાર્યો કરવાના હોય છે, ઘણું બધું નાણું જોતું હોય છે આમાં. તો કર્મનિષ્ઠ દાતાનો હોય તો આવા કામ કરી ન શકીએ સમાજ માટે થઈ. પ્રાઇવેટ તો સંપત્તિ ઘણી દીધી હોય ભગવાને, તો પ્રાઇવેટ તો બેસાડતા હોય, પણ આ તો સમાજ લેવલની છે અને સમાજના પૈસાથી અને સમાજના કર્મનિષ્ઠ દાતાઓથી જ આ આપણે કથા કરીએ છીએ. તો આ કથામાં જે કર્મનિષ્ઠ દાતા છે એ આ મુજબ છે. હું ફાળો બોલી લઉં છું. તો એમાં પહેલો ફાળો છે 1,11,111 રૂપિયા અનિલભાઈ ભીખાભાઈ દેત્રોજા. એ વધાવી લ્યો બે, પછી બધાને સાથે વધાવશું. બીજો ફાળો છે 1,11,111 રૂપિયા સ્વર્ગસ્થ બાબુલાલભાઈ વાલજીભાઈનો, એમને પણ વધાવી લે આપણે. પછી બધા દાતાને સાથે વધાવશું. એમાં 1,01,000 રૂપિયા સૌજીભાઈ છગનભાઈ, 51,000 રૂપિયા હર્ષદભાઈ ઠાકરસિંહભાઈ, 51,000 રૂપિયા સંજયભાઈ ઠાકરસિંહભાઈ, 51,000 રૂપિયા પ્રભુલાલભાઈ વસરામભાઈ, 51,000 રૂપિયા મનસુખભાઈ વસરામભાઈ, 51,000 રૂપિયા રમેશભાઈ તડસીભાઈ, 51,000 રૂપિયા મંજીભાઈ મગનભાઈ, 51,000 રૂપિયા રમેશભાઈ ભાણજીભાઈ, 51,000 રૂપિયા સુભાષભાઈ પ્રભુભાઈ, 51,000 રૂપિયા વસરામભાઈ રવજીભાઈ ને 51,000 રૂપિયા સંજયભાઈ ચતુરભાઈ, 51,000 રૂપિયા મહેશભાઈ ચતુરભાઈ, 25,500 રૂપિયા દુલભજીભાઈ મોહનભાઈ, 25,500 રૂપિયા રાકેશભાઈ દુલભજીભાઈ, 25,500 રૂપિયા બાલુભાઈ રવજીભાઈ, 25,500 રૂપિયા જગદીશભાઈ બાલુભાઈ, 25,500 રૂપિયા વિનોદભાઈ લક્ષ્મણભાઈ, 25,500 રૂપિયા અનંતરાયભાઈ લક્ષ્મણભાઈ, 25,000 રૂપિયા મનસુખલાલભાઈ તડસીભાઈ, 25,000 રૂપિયા હરજીવનભાઈ પરસોત્તમભાઈ, 25,000 રૂપિયા સ્વર્ગસ્થ છગનભાઈ હરિભાઈ, 25,000 રૂપિયા કિશોરભાઈ ગોરધનભાઈ, 25,000 રૂપિયા હિતેશભાઈ ગોરધનભાઈ, 25,000 રૂપિયા જયેશભાઈ ગોરધનભાઈ, 25,000 રૂપિયા બિપિનભાઈ ગોરધનભાઈ, 25,000 રૂપિયા ગંગારામભાઈ સુંદરજીભાઈ, 25,000 રૂપિયા જયંતિલાલભાઈ સુંદરજીભાઈ, 25,000 રૂપિયા દિનેશભાઈ મગનભાઈ, 25,000 રૂપિયા કેતનભાઈ વસરામભાઈ, 25,000 રૂપિયા નિલેશભાઈ કેશવજીભાઈ. અને આજે આ જે કથામાં જેટલું પણ પાણી વપરાય રસોડે કે અહીંયા કે ઠંડા બોટલના, એના આપણે દાતા છે દીપકભાઈ પ્રભુભાઈ દેત્રોજા. 25,000 રૂપિયા નરભીરામભાઈ અમરસિંહભાઈ, 25,000 રૂપિયા મનસુખભાઈ અમરસિંહભાઈ, 25,000 રૂપિયા ગુણવંતભાઈ શિવલાલભાઈ, 25,000 રૂપિયા પ્રભુલાલભાઈ શિવલાલભાઈ, 25,000 રૂપિયા રમેશભાઈ મગનભાઈ, 25,000 રૂપિયા ચિરાગભાઈ કેશવજીભાઈ, 25,000 રૂપિયા ધીરેનભાઈ અમરસિંહભાઈ, 25,000 રૂપિયા ભગવાનજીભાઈ ભાણજીભાઈ, 25,000 રૂપિયા જયંતિલાલભાઈ મૂળજીભાઈ, 25,000 રૂપિયા ત્રિભુવનભાઈ મોતીભાઈ, 25,000 રૂપિયા વિજયભાઈ ધનજીભાઈ, 25,000 રૂપિયા દીપકભાઈ ધનજીભાઈ, 25,000 રૂપિયા પ્રાગજીભાઈ જીવરાજભાઈ છત્રોલા, 21,000 રૂપિયા કાનજીભાઈ છગનભાઈ, 21,000 રૂપિયા નિલેશભાઈ કાનજીભાઈ, 21,000 રૂપિયા રાજેશભાઈ કાનજીભાઈ, 21,000 રૂપિયા હિતેશભાઈ નરભેરમભાઈ, 21,000 રૂપિયા પ્રદીપભાઈ નરભેરમભાઈ, 25,000 રૂપિયા અમરસિંહભાઈ રાઘવજીભાઈ, 25,000 રૂપિયા પ્રભુલાલભાઈ રાઘવજીભાઈ, 15,000 રૂપિયા સુરેશભાઈ શિવલાલભાઈ, 15,000 રૂપિયા વિપુલભાઈ શિવલાલભાઈ, 15,000 રૂપિયા હિરેનકુમાર શામજીભાઈ, 15,000 રૂપિયા રાજેશભાઈ શામજીભાઈ, 11,000 રૂપિયા ચમનલાલ પ્રભુભાઈ, 11,000 રૂપિયા નીતિનભાઈ જયંતિલાલભાઈ, 10,000 રૂપિયા મહેશભાઈ ભુદરભાઈ, 5,100 રૂપિયા મનસુખલાલભાઈ મૂળજીભાઈ, 5,100 રૂપિયા લીલાવંતીબેન મનસુખલાલભાઈ, 15,000 રૂપિયા ચુનીલાલભાઈ મગનભાઈ ભુવાશ્રી, 11,000 રૂપિયા રજનીકાંતભાઈ ચુનીલાલભાઈ, 15,000 રૂપિયા ચુનીલાલભાઈ મગનભાઈ આનંદ લોડરવાડા, 15,000 રૂપિયા પ્રદીપભાઈ મગનભાઈ, 15,000 રૂપિયા ભરતભાઈ મગનભાઈ, 15,000 રૂપિયા ભગવાનજીભાઈ મગનભાઈ, 15,000 રૂપિયા ડાયાલાલભાઈ અમરસિંહભાઈ, 15,000 રૂપિયા મહાદેવભાઈ અમરસિંહભાઈ, 15,000 રૂપિયા સ્વર્ગસ્થ રતિલાલભાઈ અમરસિંહભાઈ, 15,000 રૂપિયા ભરતભાઈ ડાયાભાઈ, 5,100 રૂપિયા જયંતિલાલભાઈ મૂળજીભાઈ, 15,000 રૂપિયા રજનીકાંતભાઈ પરસોત્તમભાઈ, 15,000 રૂપિયા અશોકભાઈ કાનજીભાઈ, 15,000 રૂપિયા દિનેશભાઈ શિવલાલભાઈ, 15,000 રૂપિયા હસમુખભાઈ શિવલાલભાઈ, 15,000 રૂપિયા સ્વર્ગસ્થ ભરતકુમાર રણછોડભાઈ રાજપરા, 15,000 રૂપિયા ડાયાલાલભાઈ કરમસિંહભાઈ રાજપરા, 15,000 રૂપિયા રમણીકલાલભાઈ કરમસિંહભાઈ રાજપરા, 15,000 રૂપિયા ચંદુલાલભાઈ કરમસિંહભાઈ રાજપરા,
11,000 રૂપિયા ગોપાલભાઈ કાનજીભાઈ કાલરિયા, 15,000 રૂપિયા પ્રભુલાલભાઈ કુંવરજીભાઈ શેરસિયા, 11,000 રૂપિયા બિપિનભાઈ રામજીભાઈ બરાસરા, 5,100 રૂપિયા ભીમજીભાઈ માવજીભાઈ વરસડા, 5,100 રૂપિયા ગુણવંતભાઈ માવજીભાઈ વરસડા, 15,000 રૂપિયા ભૂપતભાઈ કરમસિંહભાઈ રાજપરા, 5,100 રૂપિયા પુલકિતભાઈ કેશવજીભાઈ દેત્રોજા, 11,000 રૂપિયા જીવરાજભાઈ ગાંડુભાઈ સધરાકિયા, 5,100 રૂપિયા ભરતભાઈ બચુભાઈ, 11,000 રૂપિયા છગનભાઈ ગાંડુભાઈ સધરાકિયા, 11,000 રૂપિયા ગુણવંતભાઈ ગાંડુભાઈ સધરાકિયા અને 25,000 રૂપિયા બાપુએ કીધું ને ગોપી મંડળને, એમ અમારે ગોપી મંડળને આવે છે બધાય 11 ભેગા કરીને બધાએ લીલા પર ગોપી મંડળ 25,000 રૂપિયા, 5,100 રૂપિયા લલિતભાઈ બચુભાઈ સધરાકિયા, 11,000 રૂપિયા ગોપાલભાઈ મંજીભાઈ ફાળજિયા, 11,000 રૂપિયા સ્વર્ગસ્થ માવજીભાઈ મોતીભાઈ, 11,000 રૂપિયા પ્રવીણભાઈ મોહનભાઈ પાટલિયા, 11,000 રૂપિયા ચંદુલાલભાઈ મોહનભાઈ પાટલિયા, 5,100 રૂપિયા પ્રભુલાલભાઈ માવજીભાઈ વરસડા, 5,100 રૂપિયા ત્રિભુવનભાઈ ધનજીભાઈ કૈલા, 25,000 રૂપિયા શામજીભાઈ ગોરધનભાઈ શેરસિયા, 11,000 રૂપિયા વીરજીભાઈ ભગવાનજીભાઈ શેરસિયા, 5,100 રૂપિયા રસિકભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા, 5,100 રૂપિયા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા. આ પ્રમાણે બધા દાતાઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. અમારે મન પ્રેમથી દીધેલો રૂપિયો 1 રૂપિયો પણ લાખો રૂપિયા બરોબર છે. જે આપો એ પ્રેમથી આપજો. અને કોઈ પણ ભાઈઓ આમાં લખાવા હોય અને અમારામાં લખવામાં રહી ગયું હોય તો અમને પણ યાદ કરાવજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી मुराली मनोहर नंदलाला भज मुराली मनोहर नंदलाला भज मुराली मनोहर नंदलाला भज मुराली मनोहर नंदलाला भज ભાગવતજીના પ્રથમ સ્કંધનો પ્રારંભ એ થઈ રહ્યો છે. આ પ્રથમ સ્કંધ એ અધિકારી પ્રકરણ છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના અધિકારીઓ હોય છે. એ બેનો, હજી કયો તો અડધી કલાક રાહડા લેવડાવ, મને કાંઈ વાંધો નથી, મને તો ઉપરથી આરામ મળે છે. બાકી હું બોલું એટલે આ લોકો મને એટલે બોલાવી લે છે. તમારે બિલકુલ બોલવું નહીં, સદંતર નહીં. 6:30 પૂરું કરવાનું. भज मुरारी मनोहर नंदलाला भज मुरारी मनोहर नंदलाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुराली मनोहर नंदलाला भज मुराली मनोहर नंदलाला. પ્રથમ સ્કંદનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રથમ સ્કંદ અધિકાર પ્રકરણ છે અને 3 પ્રકારના અધિકારી હોય છે.
ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. આ કથા પણ 3 લેવલની થાય છે, ધ્યાન રાખજો. તમને એમ થાય કે આ બધું આપણે કરીએ છીએ બાપુ ખોટું જ કહે છે, તો પછી આપણે શું સમજવું? હું જ્યારે તમને એવું કહેતો હું કે આપણે જે કરી રહ્યા છે એમાં ઉણપ છે, ત્યારે માનવાનું એ હાઈ લેવલના જે અધિકારી હોય એની વાત થતી હોય. એક મધ્યમ અધિકારી છે જે કાચાઈ નથી ને પાકાઈ નથી, એવા અધિકારી છે. અને એની માટે ઘણી બધી સામાન્ય વાતો થતી હોય. અને એક કનિષ્ઠ અધિકારી છે, એને કાંઈ ખબર જ પડતી નથી, એને હજી પ્રારંભ જ નથી કર્યો. તો એવા કનિષ્ઠ અધિકારીઓને પણ ભગવાને દર્શન આપ્યા છે, એની વાત શાસ્ત્રોમાં છે. અને એ પણ કેવી પડે કે તમે કાંઈ નથી કરતા તો અહીંથી શરૂ કરો. મારા કહત મુનિષ પર બ્રહ્મ ભય, રામ રામ કહે ન જાને કોન ગત્ય હે, જમન ને હરામ કયો ધામજી રામજી કો ધામ દાયો, ऐसो ही जानी न जो राम नाम जपिय तो ताई फिर अति ही हद्य है. પેલો મુસલમાન આમ રસ્તામાં આયલો જતો હતો ને ડુક્કરે આવીને એને ધક્કો માર્યો, એ પડી ગયો. અને એ પડી જાય છે ત્યારે એ કહે છે, આ લોકો ડુક્કરને હરામ કે હરામ ને મારા, હરામ ને મારા, હરામ ને મારા એમ કરતા એ મરી ગયો. ભગવાનના દૂતો એને લેવા આવ્યા, જમદૂતો પણ આવ્યા. ભગવાનના દૂતોને આ જમદૂતો પૂછે છે કે આને આખી જિંદગી કઈ કર્યું નથી, આને તમે કેમ લેવા આવ્યા? તો કે મરતી વેળાએ હ રામ એમ બોલ્યો છે, અને અમે તેને વૈકુંઠમાં લઈ જશું. અહીં પ્રથમ સ્કંદની અંદર 3 પ્રકારના અધિકારી છે, અને આપણે બરાબર સમજવાનું છે. આમે વેદની વેદાંતની જે ભાષા છે, યથાર્થ, ભયાનક અને રોચકતા. યથાર્થ, ભયાનક અને રોચકતા. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ગંગા નાવા માત્રથી જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય. આવી જ્યાં કથા આવે છે એ રોચકતા વાળી કથા છે, જેથી તમને ભગવાનમાં શ્રદ્ધા બેસે. ઘણી જગ્યાએ ભય બતાડ્યો છે. સ્વમાતૃ ગવનમ બરમ બરમ ગૌ માસ ભક્ષણમ સુરા પાનાદિક બરમ નૈચેકાદશી ભોજનમ. એકાદશીના દિવસે કોઈ ભોજન કરે તો એટલા બધા પાપો લાગે, એટલા બધા પાપો લાગે કે એની વાત જવા દો. એ દિવસે તો ભાત રાંધવા જ નહીં જોઈએ, તમારે ખાવું જ હોય તો ભાત નહીં રાંધવા જોઈએ. ભાત રાંધવાથી જઘન્ય અપરાધ થાય છે. એટલે અમે જે લોકો 11 કરે છે એને ધન્યવાદ આપી છે. પછી ભલે બરાબર ડાટા દઈને 11 કરતા હોય, બરાબર ખાતા હોય, પણ અનાજ ખાવાથી જે પાપ લાગે છે એ પાપથી 11 કરવા વાળા બચી જાય છે. એટલે 11 જે કરે છે, જે રીતે કરે છે, એ ધન્યવાદને પાત્ર છે, અને 11 કરવી જોઈએ. શાસ્ત્ર એમ કહે છે કે 11 ના દાડે જો અનાજ ખાય તો એનાથી વધારે બીજો કોઈ અપરાધ નથી, એનાથી વધારે બીજું કોઈ પાપ નથી. એટલે 11 કરવાની ધમકી આપી છે કે 11 કરો નહીં તો આમ થશે. અને પાછા સાંજે ડોશીઓ મંદિરે બેહીને ગાય, ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી
એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. 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 મારે ધ્યાન પ્રભુનું ધરવું 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 છે. એ ધન્ય એકાદશી રે ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. કરીએ તો વૈકુંઠ પામીએ. એ ગમે તેમ કરતા હો તમે, પણ પુરુષોત્તમ મહિનો કરજો. એકટાણા કરો ને કે અપવાસ? હે? ત્રણ પ્રકારના અધિકારી છે અને આ પ્રથમ સ્કંદની અંદર ત્રણ સંવાદ છે. પહેલો સંવાદ સૂત અને શૌનક ઋષિનો છે અને આ સૂત અને શૌનક ઋષિ જે છે એ યજ્ઞ પણ કરાવી રહ્યા છે. યજ્ઞાદિકમાં એને રુચિ છે અને ભગવાનની કથા સાંભળવામાં પણ એને રુચિ છે. કર્મકાંડના આ લોકો નિષ્ણાત છે. કર્મકાંડમાં પણ રુચિ હોય અને ભગવાનની કથામાં પણ રુચિ હોય તો એ કનિષ્ઠ અધિકારી છે. પછી બીજો સંવાદ નારજી અને વ્યાસ ભગવાનનો છે. આ નારજી અને વ્યાસ ભગવાન છે એને યજ્ઞાદિકમાં રુચિ નથી, પણ ભગવાનની કથામાં પણ રુચિ છે અને અમારાથી લોકોનું કલ્યાણ થાય એમાં પણ રુચિ છે. એટલે ઘણા બધા શાસ્ત્રોની રચના વ્યાસ ભગવાને કરી અને એ વ્યાસ એવું વિચારી રહ્યા હતા કે જેનું વાંચન કરી, જેનું અધ્યયન કરી, જેના શરણે જઈ અને આ જગત એનો ઉદ્ધાર થાય. નારદજી પણ સર્વત્ર આ જગતના જીવનો ઉદ્ધાર કરવા માટે થઈ અને વિચરણ કરે છે. અને ત્રીજો સંવાદ સુખદેવ મહારાજ અને પરીક્ષિતજીનો છે. અને આ બંને શ્રોતા અને વક્તા સુખદેવજી મહારાજ અને પરીક્ષિતજી એ ઉત્તમ અધિકારી છે. બંને જ્ઞાની છે. જ્ઞાની से ज्ञानी मिले तो करे ज्ञान की बातम बाता और गद्दा से गद्दा मिले तो करे लातम लाता. એટલે નિષ્પ્રિય આ બંને મહાપુરુષો છે. કોઈ પણ પ્રકારની સ્પૃહા પરીક્ષિત મહારાજમાં પણ નથી અને કોઈ પણ પ્રકારની સ્પૃહા સુખદેવજી મહારાજમાં પણ નથી. શ્રોતા ભક્તા જ્ઞાન નિધિ कथा राम की गोद किमी समझाओ मैं जीव जड़ कलिमल ग्रसित बीमो. શ્રોતા ભક્તા જ્ઞાન નિધિ બંને જ્ઞાની હોય. એક હાથે તાળી પડે નહીં, બે હાથ જોઈએ. એમ એકલા વક્તાથી પણ કથા થાય નહીં અને એકલા શ્રોતા બધાય બેઠા હોય તો પણ કથા ના થાય.
તાળી પાડવા માટે બે હાથ જોઈ એમ કથા માટે શ્રોતા ને વક્તા બંને જોઈ અને બંને જ્ઞાની હોય તો એની જમાવટ બીજી પ્રકારની હોય. હવે આમને સમજી લો. તો ઘણા બધા ભક્તિ કરે છે, ભગવાનનું ભજન કરે છે, પણ એની પાછળ એ કંઈક ને કંઈક આશય છે. આપણે માનતા કરીએ છીએ, પેલા ભેહું રાખતા અને ભે નો દોવા દે તો માતાજીની માનતા કરતા, જો દોવા દેશે તો આમ કરશું. એટલે તમે માતાજીની ભક્તિ નથી કરતા. માતાજીની જે તમે કંઈ ઉપાસના કરો છો, જે કંઈ કરો છો, એમાં તમારા કામનો આમ એક જાતનો આશય છે કે મારું કામ કરે માતાજી. કામ કરાવવાના આશય સાથેથી આપણે ભક્તિ કરીએ છીએ. એટલે આપણે મધ્યમ અધિકારી છીએ. એક પક્ષ એવો છે કે એને કાંઈ ખબર જ નથી, પણ આ ગામના આ શેરીના 5 ડોશીઓ એ અધિક મહિનો કરે છે, તો 2 જે છે એ એમનેમ કરે છે કે 5 કરે તો આપણે કરવો જ જોઈએ ને. નહીતર વળી આપણને લોકો અહીંયા બધાય કથા સાંભળવા આવે, એમાંથી 2-5 તો એવા હશે કે એ શેરીના બધા આવ્યા તો આપણે હાલો જઈને બેહી, અને ઘણા તો ઊંઘે છે. અને હું તો છેડે લગી જોઉં પાછું. છેડે વાતો કરે તો મને ખબર પડી જાય કે હા આ બાજુ શરૂ થયું. જેને કાંઈ ખબર પડતી નથી એ કનિષ્ઠ અધિકારી છે અને ભક્તિ કરે છે, પાછા ભગવાનના મંદિરે જાય છે, વ્રતો કરે છે, બધાય કરે એમ, પણ એ કનિષ્ઠ અધિકારી છે. અને એક ઉત્તમ અધિકારી છે. અર્થન ધર્મ કામ રુચિ ગતિ ન જાઉં નિરમાન જન્મ જન્મ રતિ રામ પદ મારે અર્થની જરૂર નથી. હું પૈસા માટે તમારી ભક્તિ કરતો નથી. ભક્તિ કરો એટલે પૈસા તો ઓટોમેટિક આવે. અહીં ચેલેન્જની સાથે કહું છું, તમે ભગવાનની ભક્તિ કરો એટલે ઓટોમેટિક પૈસા આવે. આપણે આમ સામાન્ય સમજી શકીએ કે કોઈના ઘરે કોઈ બેહવા ગયા અને અહીંયા રસોઈ તૈયાર થઈ ગઈ અને પેલા વાતો એ ચડી ગયા છે, વ્યવહારના બિઝનેસની વાતો એ આવ્યા નહીં. અડધી કલાક થઈ. 7 વાગે રોજ ખાવા બેસતા હતા, 7:30 થયા તોય આવ્યા નહીં, 8 થયા તોય આવ્યા નહીં. પછી એના ઘરવાળા વિચારે છે એમ હજી આવ્યા નહીં. તો એવું કહીને ગયા હતા કે હમણાં જ આવું છું. એટલે પછી એ એની ઘરે જાય અને પેલો આમ એકદમ ધ્રુજી જાય કે આવ્યા. હવે આટલું આપણે સમજવું છે કે જેના ઘરવાળા જેની ઘરે ગયા હોય એની ઘરવાળી એ ઘરે ના જાય તો એને બોલાવા જાય છે. એમ તમારી ને મારી ઘરે પહેલા પુરુષોત્તમ ભગવાન પધારે તો લક્ષ્મીને એને હોદવા માટે આવ્યા વિના છૂટકો નથી. એટલે તમારે ને મારે ભગવાનની ભક્તિ કરી. આપણે બધા લક્ષ્મીની ઉપાસના કરીએ છીએ અને લક્ષ્મી જ્યાં સુધી ઘરે ઘરવાળો હોય ત્યાં સુધી એ જઈ ના હાકે એની રજા ભાઈ, અને વહી જાય તો ઓલો લાકડી લઈને નીકળે, ઊભી રહે, તારી ખબર પાડી દો ભાઈ. એટલે અર્થની અપેક્ષા સાથે ભક્તિ કરીએ તો એ ભૂલવાળી આપણી ભક્તિ છે. અને ભગવાન ગીતામાં કહે છે અનન્યા શ્રેયંતોમાં મેં જના પર્યુપાસતે તેષામ નિત્ય ભયુક્તાનામ યોગ છે વહામ્યમ. તમે મારી અનન્ય ભાવથી ભક્તિ કરો, અનન્ય ભાવથી મારી ઉપાસના કરો તો એ યોગ છે વહામ્યમ. અપ્રાપ્ત વસ્તુની હું તમને પ્રાપ્તિ કરાવી દઉં.
અને પ્રાપ્ત થયેલી વસ્તુની હું રક્ષા કરું. ફરી કથા ના કરી ત્યાં સુધી અખતરો કરો, ભગવાનની ભક્તિ કરો, લક્ષ્મીજીને સાઈડમાં મૂકી દો. લક્ષ્મીજી પરાયણે આવશે તમારે ત્યાં. એવી આવશે પછી આડા હાથ દેવા પડશે. આપણે એવી ભક્તિ નથી કરતા, પણ આપણી અહીંયા લક્ષ્મી એવા આવ્યા છે કે આડા હાથ દેવા પડે એટલા આવ્યા. આપણે નથી કરીએ તો આપણા મા બાપે કરી હશે, આપણા વડવાઓએ કરી હશે, આપણા પિતૃએ કરી હશે, તો જ આ ફળ મળે. નહીતર આટલી લક્ષ્મી રૂમઝૂમ કરતી આવે. હાડલા પહેરવાના ઠેકાણા નહોતા. ડોશીઓને પૂછો. અને અત્યારે કપડામાં ડાઘ પડવા નથી દેવું. મારી બા હાડલો પહેરતા હું પૂછતો પછી મજાકમાં, બા તમારો હાડલો ક્યાં રંગનો છે? તે જોતા ચીથડા જ માર્યા હોય કેટલાય રંગના, એ નક્કી ના થાય કે હાડલો ક્યાં રંગનો છે. અને રૂમઝૂમ કરતી ઉતરી આવી ભાઈ. ભક્તિના પ્રભાવે ભગવાનની તમે અને હું ભક્તિ કરીએ, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરીએ, નારાયણની ભક્તિ કરીએ એટલે પૈસો ઓટોમેટિક આવે. કૃષ્ણ ભગવાન ગીતાજીમાં એવું કે છે કે અનન્ય ભાવથી મારી ઉપાસના જે કરે છે, મારી ભક્તિ કરે છે, મારો થઈ જાય છે, એની કાળજી હું રાખું છું. કીડીને કણ અને હાથીને મણ દેવાની જવાબદારી ભગવાનની છે. તમને અનુભવો એના ના થાય. અમે 50 વર્ષથી આ બધું અનુભવી રહ્યા છીએ. અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહું નિર્વાણ, જન્મ જન્મ રતિ રામ પદ ભરતજી મહારાજ પ્રયાગરાજ પહોંચ્યા છે અને નાહવા ગયા ત્યારે બે હાથ જોડીને આ ત્રિવેણી સંગમને એમ કે છે, મારે અર્થની આવશ્યકતા નથી, હું અર્થ માટે પ્રયત્ન કરતો નથી, મારે ધર્મની જરૂરિયાત નથી. ધર્મનો અર્થ થાય તમને યશ મળે. જેમ આપણે ધાર્મિક કાર્ય કરી રહ્યા છે અને જાજા હાથ રણિયામણા એકથી થાય નહીં. પેલા તો આયોજન શરૂ કર્યું ત્યારે એવું નક્કી કર્યું હતું કે એક ટાઈમ જમાડશું, તો બીજા 7 દાડા જમવાના કોક દાતા મળી ગયા છે, ત્યાં થયું ને, તો જાજા હાથ રણિયામણા. ધાર્મિક કાર્ય કરવા આપણે એ બેઠા છીએ. અને આ જે કોઈ આમાં દેતા નથી, ધ્યાન રાખજો, વાપરતા પણ નથી, અને તમે આ દેતા પણ નથી. આ તમે વાવો છો અને વાવો ખેતરની અંદર 1 કિલો બાજરી, હાઇબ્રિડ બાજરીની પેલી થેલી લાવી અને વીઘો વાવેતર થાય ને ભાઈ મનુભાઈ, 1 વીઘો એ 1 કિલો બાજરીનું આપણે વાવેતર કરી તો કેટલા મણ થાય? વીઘે 35 મણ બાજરી થાય. અનેક ગણી બાજરી થાય. એક દાણાના 1000 દાણા થાય એમ કેવું હોય તો કહી શકાય. એમ આવા સદકાર્યની અંદર કોઈ 1000 રૂપિયા દે તો એ 1000 ગણા થઈને પાછા આવે. તમે ભગવાન માટે એક પગલું હાલો તો ભગવાન દ્વારકાનો નાથ એવું કહે છે કે હું તમારી સામે 10 પગલા, તું એક પગલું તો મારી બાજુ હાલ, હું તારી સામે 10 પગલા આવીશ. તું અહીંથી ધ્રોલ નહીં પહોંચ્યો ત્યાં હું દ્વારકાથી તારી સામે પહોંચી ગયો હોઈશ. તું હાલવાની તો શરૂઆત કર. માંગો 20 આપે 30 મારો દ્વારકાધીશ, માંગો 20 આપે 30 મારો દ્વારકાધીશ, તો રંગીલો રાય રણ છોડ છે, ખજાને ક્યાં વાલા ખોટ છે. દ્વારિકાધીશ માગો 20 આપે 30 મારો દ્વારિકાધીશ, એ તો રંગીલો રાય રણ છોડ છે, ખજાને ક્યાં
કાંઈ ખોટ છે એ વાલા ખજાને ક્યાં તારે ખોટ છે વાલા ખજાને ક્યાં તારે ખોટ છે અર્થ અને ધર્મ, ધર્મનો અર્થ થાય તમે ધાર્મિક કાર્ય કરો તો તમને યશ મળે. આપણે આ ગામની અંદર આ આયોજન કર્યું છે તો તમે જોજો હાથમે દાડે બધા કહેતા છે લીલાપુર વાળાએ ગજબ કર્યો, બહુ સરસ આયોજન કર્યું, યશ મળશે. આપણે ગરજી મહારાજ ત્રિવેણીજીને એમ કહે છે કે મારે યશની પણ જરૂરિયાત નથી, હું ધર્મ માટે પણ પ્રયત્ન કરતો નથી. અર્થ અને ધર્મના કામ રુચિ એક પણ કામના એ મારી ફળીભૂત થાય એવા આશય સાથે હું અહીંયા આવ્યો નથી. અને ગતિને ચાહું નિર્માણ, આપણે ભગવાનને એવું કહીએ છીએ કે હે ભગવાન મને સદગતિ આપ, સદગતિ મળે તો સારું. અમે કોઈના ઘરે પધરામણી કરવા જઈએ તો ગરડા જે આમ ખાટલામાં બેઠા હોય, આમ શરીરથી લગભગ થાકી ગયા હોય, એ એવું કે અમારી સદગતિ થાય એવી ભગવાનને પ્રાર્થના કરજો. આ સદગતિની વાત જે છે ને એ પણ ભ્રાંતિ છે, ધ્યાન રાખજો. એ હું કહીશ હજી, મૃત્યુ ભ્રાંતિ છે, મરતા જ નથી કોઈ. મરવાની ભ્રાંતિ આપણા મગજમાં ઘૂસી ગઈ છે. આપણે એમ કહીએ કે હે પ્રભુ મને મુક્તિ આપજે, એ પણ ભ્રાંતિ છે. એટલે કે છે ભરતજી મહારાજ કે મારે મુક્તિ પણ જોતી નથી. ત્રિવેણીજી આમ પૂછે છે તો તમે અહીં સુધી શા માટે આવ્યા છે, જોઈએ છે શું? જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાનન આન. મને ભગવાનમાં પ્રેમ થાય, એનામાં રતિ થાય, હું કાયમ ભગવાનનો થઈને રહું, આવું મને આપો. આ ઉત્તમ અધિકારી છે. જેને ખબર જ નથી ને ભક્તિ કરે છે એ કનિષ્ઠ છે. ભક્તિ કરે છે પણ કંઈક આશયની સાથે. જે ભક્તિ આપણે કરીએ છીએ એ મધ્યમ છે અને કોઈ ઈચ્છા જ નથી. કર્મણે વા ધિકારેસ્તુ માં ફલેસુ કદાચ. તો તારે જે તારા કર્તવ્યમાં આવે એ બધું જ કર, પણ ફળની આશા રાખીશ નહીં, આવું ગીતાજી કહે છે. 3 પ્રકારના અધિકારીઓ છે. પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં પહેલા શ્લોકની અંદર મંગલાચરણ કર્યું છે. બ્રહ્મ હૃદય આદિ કવયો મોયંતિયા સૂરય તેજો વારિયલા વિનિમયો યત્ર દામ્નાશ્રેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. જે પરમાત્મામાંથી આ સૃષ્ટિનું સૃજન થાય છે, સૃષ્ટિનું સંચાલન થાય છે,
અને સૃષ્ટિનો સંહાર થાય છે. સદરૂપ પદાર્થમાં જેનો અન્વય છે અને અસદ પદાર્થમાં જેનો વ્યતિરેક છે. બે પ્રકારના જગત છે, જીવકૃત જગત અને ઈશ્વરકૃત જગત. જીવકૃત જગત છે એમાં ભગવાન નથી. ભગવાને ગીતામાં બે વાતો કરી છે. ભગવાન એવું કહે છે કે હું બધે જ છું, અને પાછા એવું પણ કહે છે કે હું અહીં નથી. જો એ બધે જ હોય તો અમુક જગ્યાએ નથી એમ કેમ કહી શકે? પણ એ જ્યારે ઈશ્વરકૃત જગતની વાતો કરે છે ત્યારે એવું કહે છે કે હું બધે છું. અને જીવકૃત જગતની જ્યારે વાતો આવે ત્યારે ભગવાન એવું કહે છે કે એમાં હું નથી. ઈશ્વર જગત, ઈશ્વરકૃત જગત કેને કહેવાય? ભાગી જવાની જરૂરત નથી, ધ્યાન રાખજો. ખાલી સિસ્ટમ સમજવાની જરૂરિયાત છે. તમને આ સિસ્ટમ સમજાય જાય તો જ્યાં તમે બેઠા છો ત્યાંથી અને જે કંઈ કરી રહ્યા છો એ કરવાથી ભક્તિનો પ્રારંભ થઈ જાય. આખી ભાગવતમાં તમે તો ઘણી બધી સાંભળી હશે. અહીંયા આના પહેલા ભાગવતો થઈ હશે. બે ત્રણ વર્ષે આયોજન કરતા હશો, 7-8. કોઈ પણ કથાકાર એવું નહીં કહી શકે કે ગોપીઓ ભાગવતજીમાં માળા લઈને ભગવાનના નામના જાપ કરવા બેઠી હતી. ક્યાંય તમે એવું સાંભળ્યું હોય કે એવું વાંચ્યું હોય તો હાથ ઊંચો કરો. આખી ભાગવતમાં ગોપીઓ તમારી જેમ માળા લઈને ભગવાનનું ભજન કરવા બેઠી નથી. અત્યારની ગોપીઓ જેમ ગાંડી તૂર થઈ છે લઈને બેઠી નથી. ગોપીઓએ કોઈ વ્રતો કર્યા નથી, ગોપીઓએ ઉપવાસ કર્યો નથી, ગોપીઓએ કાંઈ કર્યું નથી. અને ભક્તોનું લિસ્ટ જ્યારે આપણી સામે આવે તો સૌથી પહેલું નામ ગોપીઓનું હોય છે. તો ગોપીઓએ એવું શું કર્યું કે સર્વોપરી ભક્તોમાં પેલું એનું નામ આવી ગયું? તો ગોપીઓએ એક જ કામ કર્યું છે. એ જે કાંઈ ઘરના કામ કરે છે એમાં એને ભગવાનને માધ્યમ બનાવ્યા છે. એ રાંધે છે ત્યારે પણ હું ભગવાન માટે રાંધું છું. એ પાણી ભરવા જાય છે ત્યારે ભગવાન માટે પાણી ભરવા જાઉં છું. એ જ્યારે સવારે વહેલા ઉઠી પ્રભાતિયા ગાતા ગાતા એ વલોણું વલોવે છે ત્યારે હું ભગવાન માટે વલોણું વલોવું છું. એ ભાવથી એ જીવતા. અને તમે પણ તમારા જ્યારે કામ કરો છો ત્યારે એ કામમાં એનું લક્ષ્ય જો ભગવાન હોય તો તમે જે કામ કરો છો એ ભક્તિ છે. ધ્યાન રાખજો. અહીંથી હું કથા કરું છું ને આ કથાના માધ્યમમાં એનું લક્ષ્ય ભગવાન હોય તો કથા ભક્તિ છે. પણ હું કથા કરું અને લક્ષ્ય પૈસા ઊભા કરવાનું હોય તો વ્યવહાર છે. ભગવાનને લક્ષ્યમાં રાખી અને વ્યવહારો કરો તો એ તમારા વ્યવહારો ઈશ્વરકૃત જગતમાં થઈ રહ્યા છે. બરાબર? હજી મારી વાતને સમજજો. ના સમજાય તો મને લખીને આપજો, હું બીજી વાર ફોડ પાડીને તમને સમજાવીશ. તમે જે કામ કરો છો એ કામ જે કરી રહ્યા છો, દાખલા તરીકે હવે તો આ વલોણું તો જતું રહ્યું. ઘરે કદાચ મલાઈ ઉતારવા પેલું બધું કરતા હો 2-4-8 દાડે તો એ ઇલેક્ટ્રિક આવી ગયું વલોણું. આપણે વાસીદું વાળીએ છીએ, હામીણીથી હંજવાળી કાઢીએ છીએ. ગોપીઓ જ્યારે એના ઘરની બહાર વાસીદું એ વાળે છે, એના રૂમમાં ઓસરીમાં એ હંજવાળી કાઢે છે, ત્યારે એના લક્ષ્યમાં છે કે કદાચ કાળે કરીને આજે કૃષ્ણ ભગવાન આ ગલીમાં આવે અને મારી ઘરે આવે અને મારા ઘરના આંગણામાં ઓસરીમાં
ઓરડામાં ગંદકી હોય અને એ પાછા વહી જાય તો પસ્તાવાનો પાર ના રહે. એટલે હું મારું આ ઘર એવું સ્વચ્છ રાખીશ, એવું સ્વચ્છ રાખીશ કે એ મારા ઘરમાં આવે તો બેસી રહે થોડી વાર. એવા આશયની સાથે એ વાસીદું વાળે છે, એ સંજવાળી વાળે છે, એ સંજવાળી વાળે છે, એ વાસીદું વાળે છે, એ એની ભક્તિ છે. આંગણીએ પધરાવ ફૂલ વાલમ હરિયાવો ને આંગણીએ પધરાવ ફૂલ વાલમ હરિયાવો. શેરી વળાવી સજ કરું રે હરિયાવો ને શ્રી વડાવી સજ કરાવ હરિયાવો ને. શેરી વળાવું સજ કરું રે વાલમ આવો ને શ્રી વડાવી સજ કરું હરિયાવો ને. એ હે આંગણીએ હે આંગણીએ પધરાવું ફૂલ વાલમ હરિયાવો. આંગણીએ પધરાવ ફૂલ વાલમ હરિયાવો ને. તમે રસોઈ બનાવો છો અને આપણા ગામની આજુબાજુ હંસાગીરી એ રસોઈ બનાવતા હોય. પેલી બાજુ અમારે પરસોત્તમભાઈનું ફાર્મ છે, એ બાજુ એક માતાજી છે. બાણદેવ બાપુનો આશ્રમ પાછળ છે, એની આગળ આમ પેલું સમાજની ત્યાંથી આગળ જાવ તો ત્યાં એક માતાજી છે. તમે રસોઈ બનાવો અને સાધુએ રસોઈ બનાવતા હોય. તમારા રસોડામાં ગેસ હોય, સાધુના રસોડામાં ગેસ પડ્યું હોય, બાટલો બાટલો, મરી મસાલા, ઘી તેલ, બધી જે કઈ દાળ ને લોટ ને આમ તે બેયના રસોડા, એક રસોડું આ બાજુ, એક રસોડું આ બાજુ, અને બંને એક સાથે દાળ ભાત રોટલી ને શાક એ બનાવી રહ્યા છે. પછી એ બેન રસોઈ બનાવતા હોય અને પાડોશીના બેન એને મળવા આવે, બેસવા આવે. એ પૂછે કે બેન આજ કેમ તમે રસોઈ જલ્દી બનાવો છો, તમને ખબર નથી કે શું? તમારા ભાઈને આજ છે ને બોમ્બે જવાનું છે, એની રાજકોટથી ફ્લાઇટ 11 વાગે છે કે 12 વાગે, એટલે એને અહીંથી બિચારાને ખવડાવીને મોકલું ને, એને બિચારો કરી દો પાછો. બિચારા પછી ક્યાં ખાય? પેલા સાધુને પૂછવામાં આવે કે મહારાજ તમે રસોઈ કેમ જલ્દી બનાવો છો, તમારે શું ઉતાવળ છે, તમારે ક્યાં જવાનું છે? રાજકોટના બોમ્બેના ફ્લાઇટ, રાજકોટથી બોમ્બેની ફ્લાઇટ છે, એની તમારી ટિકિટ છે. તો સાધુ ના પાડે કે ના ભાઈ, હું તો હજી હામાં કાથે નથી ગયો કોઈ દી, તો તમે કેમ રસોઈ જલ્દી બનાવો છો? કાલ 11 હતી ને, એટલે ભગવાનને કાલ ફલહાર કરાવ્યો હતો. આજ એને ભૂખ લાગી હશે, એટલે ભગવાનને ભોગ મારે જલ્દી ધરાવો છે, એટલે હું આ વહેલી રસોઈ બનાવું. રસોઈ બેય બનાવે છે, રસોઈના સાધનો, એના પદાર્થો બંનેને ત્યાં સરખા છે. એક રસોઈ બનાવે છે એના લક્ષ્યમાં એનો ઘરવાળો છે, અને એક રસોઈ બનાવે છે એના લક્ષ્યમાં ભગવાન છે. જેના લક્ષ્યમાં ભગવાન છે અને રસોઈ બનાવી રહ્યા છે એનું જગત ઈશ્વરકૃત છે, અને ઘરવાળો લક્ષ્યમાં છે ને તમે રસોઈ બનાવો છો એ જગત જીવકૃત છે. ભગવાન એમ કે છે કે ઈશ્વરકૃત જ્યાં જગત છે ત્યાં હું રહું છું, ત્યાં મારો વાસ છે, અને જીવકૃત જગત છે હું, અને મારું જ્યાં થાય છે ત્યાંથી હું બાદ થઈ જાઉં છું. અન્વય ને વ્યતિરેકનો અર્થ આવો પણ એક થાય છે કે ભગવાન સદરૂપ પદાર્થમાં એ અન્વય થઈને રહે છે, ત્યાં મારો વાસ છે, અને અસદ પદાર્થ જ્યાં છે ત્યાં એ વ્યતિરેક થઈને રહે છે. આ વેદનું જ્ઞાન, અનાદિ વેદનું જે જ્ઞાન, સનાતન વેદોનું જે જ્ઞાન છે, એ સંકલ્પ માત્રથી ભગવાન બ્રહ્માજીમાં ટ્રાન્સફર કરી દે છે.
જે વેદના જ્ઞાનમાં આજ પણ પંડિતો એ મોહિત થઈ રહ્યા છે. યથાર્થ વેદને હજી પણ કોઈ સમજી શક્યા નથી. ભગવાન સર્વજ્ઞ છે. તમે ગમે ત્યાં ગમે તે કામ કરતા હો એના એ જાણવા વાળા છે. વેદાંતની ભાષામાં એને દ્રષ્ટા કહેવાય અથવા સાક્ષી કહો. તમે ગમે ત્યાં એકાંતમાં જઈને પણ કોઈ કામ કરતા હો અને તમે ચારે બાજુ જોઈને વિચારતા હો અહીંયા મને કોઈ દેખતું નથી, ત્યાંય પેલો તો તમારા ભેગો જ હોય, તમને જોતો જ હોય, તમારો સાક્ષી હોય, તમારો દ્રષ્ટા હોય. એટલે ભાગવતજીમાં કહે છે વ્યાસ ભગવાન કે ભગવાન સર્વજ્ઞ છે અને આખા જગતને એ પ્રકાશિત કરવા વાળા છે, સ્વતંત્ર છે. સવારે સૂર્ય ભગવાન ઉગે અને એના જે રક્તવર્ણના કિરણો સવારના પહેલા પોરના જે છે શરૂઆતના પ્રારંભના એ તળાવના પાણીમાં પડે તો ત્યાં એ પાણી સોનેરી લાગે છે નહીં પણ લાગે છે. ઝાંઝવાના જળ આપણે ખેતરના શેઢે ઉભા રહીને જોઈએ તો ત્યાં 2-3 ખેતરમાં આગળ પાણી હોય એમ લાગે છે, પાણી નથી પણ લાગે છે. તમે કોઈ નૌકામાં બેસીને જળ વિહાર કરી રહ્યા હો, કોઈ નદીમાં આમ નૌકામાં બેસીને જઈ રહ્યા હો અને એ નદીના પાણીને જુઓ તો કિનારે ઉભેલા વૃક્ષ પાણીમાં દેખાય છે, કિનારે જે પહાડ હોય એ પહાડ પાણીમાં પણ દેખાય છે. ખરેખર એ પહાડ અને વૃક્ષ પાણીમાં નથી પણ દેખાય છે. એમ ત્રિગુણાત્મક આ જે જગત છે એ પ્રતિભાષિત થઈ રહ્યું છે નહીં. યોગ વશિષ્ઠ રામાયણનું જેને અધ્યયન કર્યું છે એને ખબર હશે. વશિષ્ઠ ભગવાન રામને એવું કહે છે કે 3 કાળમાં જગત નથી, જગત મિથ્યા છે. શંકર ભગવાન પણ રામાયણમાં કહે છે સતહરિ ભજન. હરિ ભજન જગત સબ સપના, હરિ ભજન જગત સબ સપના. ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના. સત હરિ ભજન જગત સબ સપના. શંકર ભગવાન અહોનિશ રામ નામના જાપ કરે છે. પુનિતોમાં રામ નામ દિન રાતી, રાત દાડો સાદર જપહું અનંગ આરાતી. એટલે પાર્વતીએ જઈને પૂછ્યું કે ઘણા વખત થયા તમે અહોનિશ રાત દિવસ ભજન કરો છો તો તમને કાંઈ અનુભવો થયા? એટલે પાર્વતીજીને કહે છે ઉમા કહું મેં અનુભવ અપના. ભજન કરતા કરતા મને જે અનુભવો થયા એ હું તને કહું. સત હરિભજન જગત સબ સપના. આ જગત જે દેખાય છે એ સપના જેવું જગત છે. જાગે હાનિને લાભ કછું તીમી જીય જગ જાની. જેમ સપનું આવે, જનકજી મહારાજને સપનું આવ્યું. સપનામાં એના ઉપર એના દુશ્મનોએ આક્રમણ કર્યું, એ હારી ગયા, એનું સર્વસ્વ એ દુશ્મનોએ કબજે કરી લીધું.
સર્વસ્વનો ત્યાગ કરીને જંગલમાં જતા રહ્યા. અને મહારાણા પ્રતાપે જેમ જંગલની અંદર ઘાસની રોટલી બનાવીને ખાય છે, એમ જનકજી મહારાજ પણ ઘાસની રોટલી ખાય છે. પછી એ જાગી ગયા તો મહેલમાં સૂતા હતા. એટલે બધા પંડિતોને બોલાવ્યા અને કહે છે, સપનામાં હું ભિખારી થઈ ગયો હતો અને જાગ્યા પછી હું મારા મહેલમાં સૂતો હતો. તો સપનું આવ્યું એ સાચું કે અત્યારે જાગીને જોઉં છું એ સાચું? બે પક્ષ છે. સપનામાં હું ભિખારી થઈ ગયો હતો અને જાગ્યો તો મારા મહેલમાં હું સૂતો હતો. તો સપનું જે જોયું એ સાચું કે અત્યારે આ મહેલ જોઉં છું એ સાચું? પેલા પંડિતો બહુ વિદ્વાન હતા. આ પંડિતો કહે છે કે તમે જે સપનું જોયું એ પણ મિથ્યા હતું અને અત્યારે જે જુઓ છો એ પણ મિથ્યા છે. તો સાચું શું? સાચું કેવળ તમારામાં ને મારામાં રહેલું વર્તમાન. એટલે જગત મિથ્યા છે. આ જગત તમને ને મને જકડી રાખે છે. જગતનો અવલંબ લઈ તમે ને હું મારું 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 કરી રહ્યા છે. ભગવાન આ માયાથી સ્વતંત્ર છે, ગુણાતીત છે. એવા જે ભગવાન છે, સત્યમ પરમ ધીમહિ. અને ધ્યાન રાખજો, હરેક શાસ્ત્રોમાં, હરેક ગ્રંથની અંદર એક આગ્રહ કરવામાં આવ્યો છે કે તમે આને જ માનો અને આ જ સર્વસ્વ છે. ઘણા તો એનાથી વિવાદો સર્જાણા છે. એક ભાગવત શાસ્ત્ર એવું છે કે વ્યાસ ભગવાન એવું કે છે કે એ સત્ય સ્વરૂપ પરમ સત્તા જે છે, સર્વોપરી સત્તા જે છે એ સત્ય સ્વરૂપ છે અને એનું હું ધ્યાન કરું છું. સત્યમ પરમ ધીમહિની જગ્યાએ કૃષ્ણમ પરમ ધીમહિ એ લખી અગત, અથવા રામમ પરમ ધીમહિ એવું એ લખી અગત, અથવા શિવમ પરમ ધીમહિ એવું એ લખી અગત. પણ એવું એને લખ્યું નથી. એને ખબર હતી કે કળિયુગની અંદર ભગવાનનો અવલંબ લઈ અને આ બધા બાસતા હશે. સાંપ્રદાયિક વાદ એવો ઘૂસી ગયો છે કે તમને ને મને વેરણ છેરણ કરી નાખશે. એટલે સત્યમ પરમ ધીમહિ, પરમ સત્તાનું હું ધ્યાન કરું છું. ભાગવતજીનું ધ્યાન કર્યું છે. નિગમ કલ્પતરોર્ગલિતં ફલં સુખમુખાદમૃત દ્રવ્ય સંયુતં પીબત ભાગવતરસમાલયં મુહુરહો રસિકા ભૂવિ ભાવુકા. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. વેદ જે છે એ કલ્પ વૃક્ષ છે અને એમાં આવેલું ફળ એ આ ભાગવત છે. હાખનું પાકેલું આ ફળ છે. અત્યારે કેરીની સિઝન છે અને બે પ્રકારની કેરી બજારમાં મળે છે. એક હાખની પાકેલી કેરી અને એક દવાથી પકાવેલી કેરી. અને તમે જોજો, હાખની પાકેલી જે કેરી છે એનો સ્વાદ અલગ હશે અને દવાથી પકાવેલી કેરીનો સ્વાદ અલગ હશે. એક જ દુકાને હોય ત્યાં એ પૂછે કે
આનો ભાવ 1000 રૂપિયા છે અને આનો ભાવ 1300 રૂપિયા છે. તમારે કઈ કેરી લઈ જવી છે? એટલે આપણે કઈક 2 કેસર છે. હા, 2 કેસર, તલાલાની 2 કેસર. તો એમ કરો, 1000 વાળી આપી દો. 1000 વાળી 300 બચાવીને આપણે લાવીએ અને એ દવાથી પકાવેલી હોય. એ કેરી ખાવાથી જ કેન્સર જેવા ભયંકર રોગ થાય છે. ધ્યાન રાખો. પેલા 1300 વાળી જે કેરી છે એ હાકની પાકેલી છે. એને પૂછીએ કે આ કે 2 દાડા એમને પેટીમાં રહેવા દેજો, પછી આપમેળે પાકશે. 2 દાડા પેટી ખોલવી જ નહીં અને પછી એ પાકે એ રીતે તમારે એમાંથી લીધે જમીન ખાધે જ. એની મીઠાશ પણ અલગ હશે અને એ રોગ કોઈ કરશે નહીં. ઓછી ખાવી પણ મોંઘી ખાવી. થોડું ખાવું પણ ખાતરી વાળું ખાવું. અને એ હાંખની પાકેલી કેરી હોય એટલે તમે એના આમ ઉપરના છિલકાને જોવો તો ખબર પડી જાય. આમ રૂવાટા ઊભા થઈ ગયા હોય, એમ એના રૂવાટા બધા ઊભા થઈ ગયા હોય કે આ હાંખની પાકેલી છે. અને અહીંયા વળી એ ડાળી ઉપર પોપટ બેહે. હાંખની પાકેલી હોય, પડવાની તૈયારીમાં હોય, પડી ના હોય, સવારે પડે ને હેઠી પડે એવી થઈ ગઈ હોય, એવી પાકી હોય. અને પોપટ બેહીને જોઈને ચાંચ મારી દે તો એ કેરી અમૃત તુલ્ય મીઠી થઈ જાય. એમાં વેદરૂપી જે કલ્પવૃક્ષ છે એમાં આ ભાગવત રૂપી ફળ આવ્યું અને હાખનું પાકેલું ફળ. એમાં સુખદેવજી મહારાજે ચાંચ મારી એટલે સુખદેવજીના મોઢેથી આ ભાગવત કહેવામાં આવ્યું. સુખદેવજી આ ભાગવત કહે છે. એટલા માટે સુખમુખાદ અમૃત દ્રવ્ય સંયુક્ત આ ભાગવત એ અમૃત તુલ્ય મીઠું થઈ ગયું. આનો ઓર છોર નથી ક્યાંય, આનો છેડો ક્યાંય નથી. એવું આ ભાગવત થયું. બીબત ભાગવત રસ માલયમ. આ ભાગવત રૂપી જે અમૃત છે એનું તમે પાન કરો. મુહુર હું યાને વારંવાર. હે રસિક ભક્તો, હે ભાગવતના જિજ્ઞાસુ ભક્તો, આ ભાગવત રૂપી કથામૃત છે એનો વારંવાર પાન કરો. આ લયમ વ્રતિ રૂપી જે પ્રભા છે એ પ્રભાનો લય ન થાય ત્યાં સુધી આ કથાનું પાન કરો. એટલે 2 વાત છે. નિતાંત દુઃખની નિવૃત્તિ ના થાય, નોટ કરના. નિતાંત દુઃખની નિવૃત્તિ ના થાય અને શાશ્વત સુખ મળે નહીં ત્યાં સુધી તમારે ને મારે આ ભાગવતજીનું પાન કરવાનું છે એવી આજ્ઞા ભાગવતમાં થઈ છે. આ પ્રમા વ્રતિ એ વિવિધ પ્રકારના સ્વાદમાં, સંસારના ભોગમાં ઓતપ્રોત થયેલી છે. એટલે ગ્રંથાવલીમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું છે, જો મોય રામ લાગતે મીઠે તો ખટરસ નવરસ હોઈ જાતે સીઠે. આ વ્રતિ જે છે એને ભગવાનના આ ચરિત્રનું અનુભવ થવા માંડે, એમાં એને રસ પડવા માંડે એટલે સંસારથી એ ઉપરામ થઈ જાય. ભગવાનના ચરિત્રમાં એ તરબોળ થઈ જાય. અને જ્યારે લયનમ લાતી ઇતિ લીલા
યોગમાં એવું કે છે, અષ્ટાંગ યોગ પાતંજલિ ઋષિએ જે અષ્ટાંગ યોગ બનાવ્યો છે એનું પ્રથમ પાદ, એનું બીજું સૂત્ર છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની જે વૃત્તિ છે એ વૃત્તિ અને ચિત્ત એ બંનેનો નિરોધ થઈ જાય એનું નામ યોગ છે. યોગ જ્યારે પરિપક્વ થાય ત્યારે આ જે બહિર્મુખ વૃત્તિ થઈ રહી છે એ વૃત્તિનો પણ લય થઈ જાય અને સતત અભ્યાસ કરવામાં આવે તો ચિત્તનો પણ લય થઈ જાય. એ યોગ માર્ગની વાત છે. પણ ભક્તિ માર્ગમાં લયનમ લાતી ઇતિ લીલા, ભગવાનની કથા સાંભળતા સાંભળતા એમાં આપણી વૃત્તિ લીન થવા માંડે, આપણે બેહોશ થવા માંડીએ. સમયનું ભાન ના રહી અને કથા સાંભળતા જ રહીએ તો એ વૃત્તિનો કથામાં લય થઈ જાય છે. અને વૃત્તિનો કથામાં લય થઈ જાય એટલે સંસાર ઓટોમેટિક છૂટી જાય છે. પછી તમને શાશ્વત સુખની અનુભૂતિ થાય છે. નિમિષાણમાં બધા મહાત્માઓ ભેગા થયા છે. ત્યાં સુતજી આવ્યા, 6 પ્રશ્નો પૂછ્યા છે શૌનકાદિક ઋષિઓએ. મહારાજ, કિમ શ્રેય, આ સંસારી જીવ સંસારમાં એવો અટવાણો છે, આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય? આ પહેલો પ્રશ્ન છે. પછી પૂછે છે શાસ્ત્ર સાર કહ. શાસ્ત્રો ગણ, પેલા તો આચાર્યો ગણ, આચાર્યોના કારણે સંપ્રદાયો ગણા અને સંપ્રદાયોના કારણે શાસ્ત્રો ગણા. અને બધા જ સંપ્રદાયોના સિદ્ધાંતો અલગ છે. કોઈ અદ્વૈતવાદને પ્રતિપાદિત કરી રહ્યું છે, કોઈ દ્વૈતને, કોઈ દ્વૈતાદ્વૈતને, કોઈ શુદ્ધ દ્વૈતને. આમ બધાએ વશિષ્ઠાદ્વૈત સિદ્ધાંતનું અમારે પરમ શ્રદ્ધેય શ્રી રામાનંદ સ્વામીએ વશિષ્ઠાદ્વૈતનું પ્રતિપાદન કર્યું છે. અને બધાની સમજાવવાની રીત અલગ છે. આપણો ધર્મ એક છે છતાં સિદ્ધાંતો ઘણા છે, આચાર્યો ઘણા છે, સંપ્રદાયો ઘણા છે. એક ભાઈએ મને પૂછ્યું કે બાપુ આવું કેમ થયું? મુસ્લિમ ધર્મમાં બાઇબલ, કુરાન એક છે, ક્રિશ્ચનમાં બાઇબલ એક છે, અને આપણે ત્યાં શાસ્ત્રોનો આમ ઢગલો છે. સિદ્ધાંતો ઘણા, આચાર્યો ઘણા, બધાએ પોતપોતાની રીતે પોતપોતાના મતોનું પ્રતિપાદન કર્યું. આમ કેમ થયું? તમે એક વખત દવાખાને જાઓ અને તમને મેલેરિયા થયો હોય, લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા પછી ખબર પડે તાવ આવે છે, એ મેલેરિયા તાવ છે, એટલે મેલેરિયાની ગોળી આપે. ફરી તમને તાવ આવે, તમે ઢીલા પડી જાઓ, ફરી જાઓ, ફરી તમારા લેબોરેટરીમાં ટેસ્ટ થાય, તમારા લોહીનું પરીક્ષણ થાય, અને ફરી એના રિપોર્ટમાં ટાઇફોઇડ તાવ છે એવું આવે. તો ડોક્ટર એક હોય અને બીમાર પડેલું શરીર એક હોય, પણ મેલેરિયા થયો તો ત્યારે એ ગોળીઓ અલગ હોય, અને ટાઇફોઇડ થયો છે ત્યારે એ જે ગોળીઓ આપે એ ગોળીઓ અલગ હોય.
પછી ત્રીજી વાર માંદા પડીએ અને એ તાવ આવતો હોય અને એવું કે આ તાવ આવે છે એનું કારણ લીવરમાં સોજન છે એટલે તાવ આવે છે, તો એ ગોળીઓ અલગ આપે. એમ આ સમાજની અંદર જ્યારે જ્યારે આચાર્યો આવ્યા ત્યારે ત્યારે જેવી જરૂરિયાત હતી એ પ્રમાણે આ સમાજની એને દવા કરી છે. દવા કરવા વાળો એક છે, દવા લેવા વાળા એક છે, પણ તંદુરસ્ત આપણે કઈ રીતે રહીએ એ રીતે એને આ શાસ્ત્રોની ને સિદ્ધાંતોની રચના કરી છે. સમયની માંગ પ્રમાણે સિદ્ધાંતો બનાવ્યા છે. મહારાજ ઘણા બધા શાસ્ત્રો છે. આ બધા શાસ્ત્રોનો સાર શું છે? કેટલા અવતાર થયા છે? અવતારો થયા છે એના કારણો શું છે? અને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન સ્વધામ સીધાવે તો ધર્મ કેની શરણે જાય? સુજી મહારાજ બહુ આનંદિત થયા. એમણે મંગલાચરણ કર્યું. સૌનકાદિક ઋષિને કહે છે કે તમે જે પ્રશ્નો પૂછ્યા છે એનાથી આખા જગતનું એ કલ્યાણ થશે. શંકર ભગવાન પણ પાર્વતીને કહે છે, પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા ધન્ય ધન્ય ગિરિવર રાજકુમારી तुम समान नहीं को उपकारी पूछे रघुपति कथा प्रसंगा सकल लोक जग पावनी गंगा. તમે ભગવાન રામ વિશે જે પ્રશ્ન પૂછ્યો છે હું તમને રામ કથા કહીશ અને આ કથાથી આખા જગતનું કલ્યાણ થશે. સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે તમે ભગવાન કૃષ્ણ વિશે આ પ્રશ્ન પૂછ્યો છે, હું તમને ભાગવત કહીશ. આ ભાગવત જે છે એ ભગવત પ્રાપ્તિનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. એક સામાન્ય ધર્મ છે અને એક વિશેષ ધર્મ છે. સામાન્ય ધર્મનો પરિત્યાગ કરીને વ્યક્તિએ વિશેષ ધર્મનો અવલંબ લેવો જોઈએ. ઘણા વર્ષો પહેલા એક વખત મેં કથામાં એવું કહ્યું કે મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. પુનિત મહારાજે ગાયું છે. ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર તેના ઉપકાર એના એહથી વિસરશો નહીં. બાપને ભૂલશો નહીં. પછી એક ભાઈએ મને પૂછ્યું કથા દરમિયાન કે બાપુ તમે એવું બધાને કહો છો કે મા બાપને ભૂલવા નહીં, મા બાપની સેવા કરવી, તમે બધું છોડીને બાબા કેમ થઈ ગયા? તો બે ધર્મ છે, એક સામાન્ય ધર્મ અને એક વિશેષ ધર્મ. ભગવાન રામે સામાન્ય ધર્મ એનો અવલંબ લીધો છે, લક્ષ્મણજીએ વિશેષ ધર્મનો અવલંબ લીધો છે. મોરબીમાંથી કોઈ બિઝનેસ માટે એ બોમ્બઈ જાય, ત્યાં એ પૈસા કમાવા લાગે અને ત્યાં બેઠા બેઠા આ પરિવારની કાળજી રાખે, એની જે જીવન જરૂરિયાતો છે એને એ પૂરી કરે, તો એ સામાન્ય ધર્મ છે, એ એની ફરજ છે. આપણે બહાર વહી જાય, પૈસાવાળા થઈ જાય. એક માજી આમ વંદરાવનમાં બેઠા હતા,
લાચાર થઈને બેઠા હતા. એનું મોઢું થોડું એક બાજુ સૂજી ગયું છે, હાથમાં ભિક્ષાનું પાત્ર લઈને બેઠા છે, અને જે નીકળે છે એને આજીજી કરે છે. મારે દવાખાને જવું છે, દવા લેવી છે, મારી પાસે દવાના પૈસા નથી, આપ મારા ઉપર દયા કરો. લગભગ જે નીકળે છે એ બધા અવગણના કરે છે. પેલા શેઠે દુકાન ખોલીને ભિખારી આવ્યો અને ભિખારી કહે છે કે મેં શેઠજી મેને ચા નહીં પીયા, મને ચા માટે 25 પૈસા આપી દો. અને શેઠનો પીતો ગયો કે સવારે સવારે આખો દી બગાડવા આવી ગયા, કામ કરતા હાલ આવે છે તો માગીને ચા પીવી છે, ખાવું છે. ચા પીવી હોય તો કમાવું પડે. પેલો આમ જોજો તમે, ટોલ ટેક્સ ઉપર આપણે જઈએ અને પેલા આવી જ જાય, એ જેવા આમ નજીક આવે આપણે કાચ ચડાવી દઈએ અને પછી આમ નાય પાડી અંદરથી, નહીં દેના હે કુછ. પણ પેલો જાય નહીં, આમ તમારી ગાડી ઉપડે નહીં ત્યાં લગી કચવાય, આજીજી કરે, કુછ દીજીએ કુછ દીજીએ. પેલી બહેનો નાના છોકરાને લઈને ઉભી, ખાયા નહીં હે કુછ દીજીએ, એ બચ્ચે કહી દે કુછ દીજીએ, ના આપણે દઈએ નહીં. મારે એ વિષયમાં નથી જવું. પેલા શેઠે કીધું કમાવું જોઈએ. આજીજી કરે છે કે 25 પૈસા દે દીધી, આપકો કહાં કમી હે, તમારી પાસે ક્યાં થોડું છે? ભગવાને તમને તમારી લાયકાતતા કરતા વધારે આપ્યું છે, એમાંથી 25 પૈસા હું માગું છું. અને આમે તમે કમાવો છો એમાંથી થોડો ભાગ તો, થોડો હિસ્સો તો તમારે ધર્માદા માટે કાઢવો જ જોઈએ, દશાંશ તો કાઢવો જ જોઈએ. મહિને લાખ રૂપિયા કમાતા હોય તો 10,000 રૂપિયા પરોપકાર માટે વાપરવા જોઈએ. બહુ મોટી ફેક્ટરી હોય, 50 વીઘામાં આપણી ફેક્ટરી ફેલાયેલી હોય ને 1 કરોડ રૂપિયાનો બિઝનેસ હોય, એટલા કમાતા હોય તો 10 લાખ રૂપિયા તમારે ધર્માદામાં વાપરવા જોઈએ. તઈ બધું હેળભેળ થાય, નહીતર આ બધું પાછું ઉતરી આવે, પછી આપણે કઈ ખોટ આવી એ પછી ખબર પડે. આ પાઘડીનો વડ છે ને એ છેડે પછી ભેગો થાય. પેલા શેઠ કે નહીં દેના હે, પછી પેલાનો પીતો ગયો, મગજ ગયો કે હું ભીખ માગવા નથી આવ્યો. તો શેઠે પૂછ્યું કે હું તારા જેવો શેઠ હતો, મારી પાસે 4 ગાડીઓ હતી, 4-5 બંગલાઓ હતા અને તાગડધીરના હતા, અને મારે ત્યાં જે ભીખ માંગવા આવે ને તું અત્યારે જવાબ આપસ એમ હું જવાબ આપતો હતો, અને એવા જવાબ મેં આપ્યા હતા એટલે હું ભિખારી થયો છું. હું તને કેવા આવ્યો છું કે માંગવા આવે ને આપજે, નહીં તો મારી જેમ તુંય ભિખારી થઈશ. હું માંગવા નથી આવ્યો. અને પેલી માજી હાથમાં પાત્ર લઈને દયા કરીએ, દયા કરીએ, મારે દવા લેવી છે, દયા કરીએ, મારી દાઢ દુખે છે, મારા ઉપર દયા કરો. આમ ઘણા જોવે છે ને ઘણા એને જોઈને મોઢું ફેરવી નાખે છે. ઘણાએ કોઈએ રૂપિયો નાખ્યો, કોઈએ 10નો સિક્કો નાખ્યો. એક સજ્જન નીકળો, માજીને જોઈને માજીની બાજુમાં બેસી ગયા. માજી કે શું સૂજન આવ્યું છે? કેમ? મારી દાઢ દુખે છે, 2 દિવસથી આ દુખે છે. તો દવાખાને જવું જોઈએ ને, કે દવાના પૈસા નથી. ભોજન કર્યું કે કેમ? કે ભોજન નથી કર્યું. માજી શું તમારા દીકરા નથી? કે છે ને. છે? એક છે કે 2? કે 1. પરિણામો છે કે નથી પરિણામ? કે પરણાવ્યો છે. શું બિઝનેસ કરે છે? એને બહુ મોટી નોકરી છે. શેની નોકરી છે એ મને ખબર નથી, હું અભણ છું.
પણ 1.5-2 લાખ રૂપિયાનો પગાર મહિનાનો છે. એના ઘરવાળા કે એ નોકરી કરે છે, 1.5 લાખનો એને પગાર મળે, તો તમે અહીં ઉતવાત ઉપર કેમ બેઠા છો? એ મને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકી. મને ઘરમાં ગરવા દેતા નથી. બેટા, હું આ ભીખ માગીને મારું જીવન એ ગુજારી રહી છું. એવા જે છે એને કેવું પડે છે, ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર, એના કદી વિસરશો નહીં. તમે તમારા સામાન્ય ધર્મને, તમારું જે કર્તવ્ય છે, તમારી જે ફરજ છે, એનાથી તમે ચ્યુત થઈ રહ્યા છો. કાઢી મુખેથી કોળિયો, કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઈ મોટા કર્યા, મોંમાં દઈ અમૃત તણા દેનારને, અમૃત તણા દેનારને, ઝેરથી ઉછળશો નહીં, મા બાપને ભૂલશો નહીં. સામાન્ય ધર્મ જબ જબ રામ અવધ સુધી કરે, તબ તબ બારી બિલોચન ભરે. એ વનમાં ગયા છે, પણ એને મહારાજા દશરથજી, કૌશલ્યાજી, કૈકેયજી, સુમિત્રાજી, એનો પરિવાર, પ્રજાજનો એને યાદ કરે છે અને બરાબર એને લક્ષ્યમાં રાખ્યા છે. ભગવાન રામે સામાન્ય ધર્મ પાડ્યો છે, લક્ષ્મણજીએ વિશેષ ધર્મને પાડ્યો છે. સામાન્ય ધર્મ એ પરિવારની સાર સંભાળ કરવાની ફરજ આપણી એ બને છે. પણ તમે ભગવાન માટે સર્વસ્વનો ત્યાગ કરીને નીકળી જાઓ તો આ એક પણ નિયમ તમને લાગુ પડતો નથી. લક્ષ્મણજીએ સપનામાં પણ ઘરને યાદ નથી કર્યું, સુમિત્રાજીને યાદ નથી કર્યા, મહારાજા દશરથજીને યાદ નથી કર્યા, કારણ એ વિશેષ ધર્મનો અવલંબ લઈ અને ભગવાનની સાથે ભગવાનની સેવા કરવા આવ્યા છે. ભગવાન એમ કે છે કે હે લક્ષ્મણજી, ભરતજી ઘરે નથી, મહારાજા દશરથજીની તબિયત ખરાબ છે અને હું વનમાં જઈ રહ્યો છું. જાસો રાજ પ્રિય પ્રજા દુખારી, તે નિપ અવશ્ય નરક અધિકારી. જેનું શાસન હોય, જેનું રાજ્ય હોય, એની પ્રજા દુખી થાય તો રાજા નરકમાં જાય, તો પ્રજાનું પાલન કરજે. વાલ્મીકી રામાયણમાં બોલ્યા છે, માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વ મેં રામચંદ્ર, દયાલુ જાને નૈવ જાને ન જાને. મારી માં પણ તમે છો, મારા બાપ પણ તમે છો, મારી પ્રજા, મારા સ્વામી, મારા રાજા, સર્વસ્વ એ તમે છો. હું બીજા કોઈને જાણતો જ નથી. આ વિશેષ ધર્મ છે. એટલે માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વ મેં રામચંદ્ર દયાલુ, નાન્યમ જાને નેવ જાને ન જાને. તો સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, પ્રત્યેક વ્યક્તિએ વિશેષ ધર્મનો અવલંબ લેવો જોઈએ. ભગવત પ્રાપ્તિ માટેના પ્રયાસો કરવા જોઈએ.
ભાગવતજી જે છે આ ભાગવતજીનું શ્રવણ કરવું જોઈએ, ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ, ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને રોજ ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ. 24 અવતારોની કથા કે છે ભાગવતજીની પરંપરા કે છે સૌથી પહેલા બ્રહ્માજીએ ભગવાન સ્વયં બ્રહ્માજીને આ ભાગવત કહે છે. એ ભાગવત બ્રહ્માજીએ નારદજીને કહ્યું. નારદજી આ ભાગવત વ્યાસ ભગવાનને કહે છે. વ્યાસ ભગવાને આ ભાગવત સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજીને એ કહે છે. સુખદેવજી મહારાજશ્રી આ ભાગવત પરીક્ષિત રાજાને કીધું. વ્યાસ ભગવાન જ્યારે સુખદેવજીને ભાગવત ભણાવી રહ્યા હતા ત્યારે સૂતજીએ વ્યાસ ભગવાનના મુખારવિંદથી આ ભાગવત સાંભળ્યું. સૌનકાદિક ઋષિને કહે છે કે આ ભાગવત એ હું તમને કહીશ અને પછી આ જગતની અંદર આ ભાગવતનો પ્રચાર પ્રસાર થશે. વ્યાસ ભગવાન એને ઘણી બધી રચનાઓ કરી. એક વેદમાંથી એને 4 વેદ બનાવ્યા, 17 પુરાણોની રચના કરી, 5મા વેદ સ્વરૂપ મહાભારતની રચના કરી. પણ હજી એના મનનું સમાધાન નથી થયું. એક વખત નારદજી આવ્યા. એ ઉદાસ થઈને બેઠા હતા. નારદજીએ પૂછ્યું કે આટલી બધી રચનાઓ કરી, તમે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું, બરાબર યજ્ઞનારાયણની ઉપાસના કરી, અને છતાં હજી તમે ઉદાસ કેમ છો? વ્યાસજી કહે છે કે મારા મનનું સમાધાન નથી થયું. તમે ભગવાનની અનન્ય ભક્તિ કરો છો, તમે 3 લોકમાં વિચરવા વાળા છો, વધારેમાં વધારે તમે ભગવાનના સાનિધ્યમાં રહેવા વાળા છો. આટલું કરવા છતાં મારા મનનું સમાધાન નથી થયું, એનું કારણ શું એ મને સમજાવો. નારદજી કહે છે કે જે કઈ રચના કરી છે એ રચનાનો આશય, એ રચનાનો હેતુ આ જગતનું કલ્યાણ થાય એવો હતો. તમારા લક્ષ્યમાં જગત હતું. આ જગતના જીવનો ઉદ્ધાર કેમ થાય એના માટે તમે વિવિધ પ્રસંગોનું, વિવિધ દાનોનું, વિવિધ ધર્મોનું એ નિરૂપણ કર્યું છે. તમારે ભગવાનની કથા, ભગવાનના ચરિત્રોનું નિરૂપણ કરવું જોઈએ અને ભગવાનના ચરિત્રોનું નિરૂપણ કરવાથી તમારું ચિત્ત શુદ્ધ થશે. ચિત્ત શુદ્ધ થતાની સાથે જ અંદર ભગવાનના દર્શન થશે, તમને શાંતિ મળશે. પોતે પોતાની આત્મકથા કહે છે. હું એક દાસી પુત્ર હતો. મારી માં એક બ્રાહ્મણને ત્યાં ગૌશાળાની સેવા કરતા હતા. ચતુર્માસ કરવા માટે એક વખત ઘણા બધા સાધુ સંતો આવ્યા. ભૂદેવે મને સાધુ સેવામાં લગાડી દીધો. મારી ઉંમર નાની હતી, અવસ્થા નાની હતી, પણ નાના બાળકોની જેમ મારા ચિત્તમાં ચંચળતા હતી નહીં. એની હું તન્મયતાની સાથે સેવા કરવા લાગ્યો. એ જ્યારે ભોજન કરી લે પછી શેષ પ્રસાદ જે વધ્યો હોય એ પ્રસાદ હું લેતો. એ જ્યારે કથા કરવા બેસે ત્યારે હું એકાગ્ર થઈ અને એ કથા સાંભળતો હતો. આ મહાત્માઓએ જોયું કે આ
આ ઉત્તમ અધિકારી છે. એણે મને ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ કર્યો અને હું એના કહેવા પ્રમાણે આચરણ કરવા લાગ્યો. ધીરે ધીરે મને ધ્યાન લાગવા લાગ્યું. ચતુર્માસ પૂરો થયા પછી આ મહાત્મા જવા લાગ્યા. મેં કહ્યું કે મહારાજ, હું પણ તમારી સાથે આવીશ. મારે હવે સાધુ થઈ જવું છે. હવે મને આ જગતમાં રસ રહ્યો નથી. જગત મને નિરસ લાગે છે. મહાત્માઓ કહે છે કે તારી માં વિધવા છે, તું એનો અવલંબ છે. તમે બે ભાઈ હોત તો તમને એકને હું લઈ જા. પેલા ભાઈએ મને પૂછ્યું તો એને મેં એ જ કહ્યું. હું સાધુ થયો નહોતો એ પહેલા મારા પિતાજીનું મૃત્યુ થયું હતું. મારા માં વિધવા હતા, પણ અમે બે ભાઈ હતા. એક ભાઈના આશરે એ મેં મારી માને મૂક્યા છે અને હું ભગવાનને હોદવા માટે સાધુ થયો છું. અને જ્યારે ભગવાનને લક્ષ્યમાં લઈને હું સાધુ થયો છું, ત્યારે જે કંઈ કર્તવ્યો હતા એ બધા જ કર્તવ્યો એ નીચે પડ્યા છે. સાધુ કહે છે કે તારી માનું મૃત્યુ થાય પછી તું સાધુ થજે. સાધુએ વિદાય લે છે. એક સમય મારી માં ગાય ધોવા જતા હતા અને અંધારામાં એક સર્પના ઉપર એનો પગ પડ્યો. સર્પ ડંખ મારે છે. મારી માનું મૃત્યુ થયું. હું બહુ રાજી થયો, ભરું થયું, ભાંગી જંજાળ, સુખે ભસુ શ્રી ગોપાલ. હું તો રાહ જોઈને બેઠો હતો. જે ઘર વખરી છે, જે કંઈ અમે રહેતા હતા ત્યાં જે કંઈ લાકડા આદિક છે એને ભેગા કરી મારી માનો મેં અગ્નિ સંસ્કાર કર્યો. હું ત્યાંથી એ જંગલના માર્ગે નીકળી ગયો. એક સરોવરના કિનારે પહોંચ્યો. ત્યાં પીપળાનું વૃક્ષ છે. ત્યાં હું ભગવાનનું ધ્યાન કરવા બેઠો અને પ્રગાઢ ધ્યાન મને લાગી ગયું. ધ્યાનમાં મને હજારો સૂર્યના પ્રકાશનું દર્શન થાય છે. હું બહુ જ પ્રફુલ્લિત થયો છું, વેવળ થઈ ગયો. મારા શરીરના રૂવાટા ઊભા થઈ ગયા અને જેના હું દર્શન કરી રહ્યો તો એ દર્શન એકાએક અદૃશ્ય થઈ જાય છે. મારી આંખ ખુલી ગઈ. હું વ્યાકુળ થઈ અને બધે જોવા લાગ્યો. એ વખતે આકાશવાણી થઈ કે તમારામાં હજી શેષ વાસનાઓ પડી છે, સૂક્ષ્મ વાસનાઓ પડી છે. એ વાસનાઓનો ક્ષય થશે પછી હું તમારો સ્વીકાર કરીશ. ઘણા સમય સુધી મેં ભજન કર્યું. મારું મૃત્યુ થયા પછી હું ભગવાનનો પાર્ષદ થયો. પછી આખા જગતનો લય થયો. હું બધાની સાથે પરમાત્મામાં મારો લય થાય છે. અને જ્યારે બ્રહ્માજી સૃષ્ટિ રચવાની એને શરૂઆત કરી, એના માનસિક 10 પુત્રો હતા, એમાં એક હું હતો. અને મારું જ્યારે અવતરણ થયું ત્યારે આ બ્રહ્મવાદીની જે વીણા છે એ મારા હાથમાં હતી અને હું સર્વત્ર ભગવાનના કીર્તન એ કરી રહ્યો છું. તમે ભગવાનના યશને ગાશો તો કૃતાર્થ થઈ જશો. આમ કહીને જતા રહ્યા. બીજે દિવસે વ્યાસ ભગવાને સરસ્વતી નદીમાં સ્નાન કર્યું. આચમન કર્યા પછી આસન લગાડીને ધ્યાન કરવા બેઠા. એની પ્રગાઢ સમાધિ લાગી ગઈ અને સમાધિમાં જે જોયું છે એ ભગવાનના ચરિત્રો એને લખ્યા. એ સુખદેવજીને ભણાવે છે. આગળની કથા કાલ સવારે આપણે 8:30 વાગે જોશું. અત્યારે કથાને અહીં વિશ્રાંતિ આપણે આપીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. તમે ન બોલો તો વાંધો નહીં, આ ઉપર વાળા મારા બેટા બોલતા નથી. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સદગુરુ દેવ કી, શ્રી હનુમાનજી મહારાજ,
શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ગોવર્ધન નાથ કી, શ્રી બાકે બિહારી ભગવાન કી, શ્રી ભાગવત ભગવાન કી જય. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા, મીઠી મોરલી વાળા, મોરલી વાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બહુ કીધા, પ્રભુ કામણ બહુ પીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, હિત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ તારી, વાલી વૈકુંઠયો તારી, કીધો કાલી અમૃતન કીધું, ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા. ગોવર્ધન તોળો વાલા ટચલી આંગળીએ, વાલી ટચલી આંગળીએ, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, કીધો જય જયકાર. ઓમ જય કાના કાળા. કાના કાળા, મીઠી મોરલી વાળા, મધુરી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભગવાની સહિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગણધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ મંગલમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમસ્તુતે. નારાયણી નમઃ. જલેહિ શિથિલકર્ણમ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણં પદે પદે. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવ ગાસે તેના પિતૃ રાધિકાસે. વાસુદેવ કાસે ના પિતા રાધિકાસે. આ